જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કરશું કથા શરૂ કાકા? હા, sure. મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણવો નમો વારંવાર હું શેષ વર્ણિમેષ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાભુજમ ઓ જેતમ સુરનરો તમે મુદા ધર્મનંદનમ મહાવિચિંતયે ધર્મનંદનમ મહાવિચિંતયે બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. હરે કૃષ્ણ મહારાજની જય. બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કોણ કે છે કાલ શું નતું આવ્યું? કથા નથી આવી. હે કથા નથી આવી. લે કાલ કથા નહોતી કરી આપણે? ના. કુશલ વગર હા, કાલ કથા નહોતી કરી? કાલ કથા નથી કરી પણ પ્રસંગ લીધા હતા. લીધા હતા ને? સરસ. ભગતજી આપણે છે ને દર અઠવાડિયે એક વખત આવું રાખીએ તો સારું પડે. અમને થોડુંક જેટલું કાલે જેટલું આપણે ડિસ્કસ કર્યું ને એ બધું યાદ રહી ગયું. પેલા અમુક નહોતું યાદ, પણ એ બાને અઠવાડિયા 10 દિવસની જે હોય ને એ બધું યાદ રહે અમને ને થોડો ઇન્ટરેસ્ટ જાગે તો વધારે ઈઝી પડે. થોડુંક વધારે ફ્રિકવન્ટલી રાખીએ, કામ 2 અઠવાડિયા રાખો એવું કરીએ તો થાય. 15 દિવસે કરતી છું ને કાકા? સારું લાગ્યું તો ગેમ હતું. હા 15 દિવસે લઈ લઈશું. No, that is good. કાંઈ વાંધો નહીં આપણે. Everybody ભરતભાઈનું thinking on that angle. Ne?
ભરતભાઈ નું શું કેવું છે? હા ભાઈ, ભરતબેન પહેલા પૂછો. હા, ભરતભાઈ પેલા પૂછવું પડે ને આપણે. હા, જયનને પૂછો. હા, જૈન ભગત નથી ને? છે જૈન ભગત? એ નહીં છે હોય. પણ એ બિઝી છે છે. પણ નથી. હા, છે પણ નથી. હા, એવું છે. બોલા શું કહેવાય, અમારે હોશિયાર વિદ્યાર્થીને પૂછ લે એટલે વાંધો ન આવે. નહીં ખુશાલ ભગત? હા, સાચી વાત. હા, એમ. એ તમે જે નક્કી કરો 15 દિવસ કે અઠવાડિયે, તમારા પર્સનલ આસિસ્ટન્ટ જોઈએ તો મને કહેજો, આપણે જ નવરા છીએ. તમને પ્રશ્નપત્ર બનાવી દઈશ. લો. હા હા, વાંધો નહીં. બસ ને, એટલી હું તકલીફ લઈ લઈશ, વાંધો નહીં. પરમ દિવસે કઈ વાત હાલતી છે વે કયો છે લો. અદ્ભુતાનંદ લાડવા વાળી હતી. લાડવા વાળી હતી, લ્યો કેવી યાદ રહી ગઈ. કોની વાત હતી? અદ્ભુતાનંદ કયા સ્વામી. સ્વામીની? તેલ લાડુ જમી ગયા. અદ્ભુતાનંદ. બીમાર હતા છતાં તેલ લાડુ જમી ગયા. હું કામ મહારાજ રાજી થયા? એની સાધુતા જોઈ. સાધુ એમની સાધુતા જોઈને મહારાજ રાજી થયા. રાજી થયા. હકીકત ગમે ત્યારે જે સાધુતાની કિંમત થશે એ બી કસાની એ બીજાની કિંમત થશે નહીં. આપણને સ્વામિનારાયણ સંપ્રદાયને મુક્તાનંદ સ્વામીની ભેટ મળી. સમજો, સ્વામિનારાયણ સંપ્રદાયને મુક્તાનંદ સ્વામી સત્સંગની માનની ભેટ મળી. એ સાધુતાનું જ એક સ્વરૂપ છે. અમરેલીના કોણ કે છે? કોણ કે છે નામ? મોરજી ઓલા ભક્ત ને નહીં, સંત હતા. હા, સંત મૂળદાસ સંત મૂળદાસ. મૂળદાસજી. સંત મૂળદાસ. મૂળદાસજી. અને એટલે રાધા સત્સંગની માં, એ સત્સંગની માં મુક્તાનંદ સ્વામીની ભેટ સ્વામિનારાયણ સંપ્રદાયને મળી. એ પણ એક મૂળદાસની સાધુતાને લઈને મળી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો કેવાય, જેને સ્વામિનારાયણ સંપ્રદાય જેને હાર્દ કહેવાય, સ્વામિનારાયણ સંપ્રદાયનું જેને હૃદય કહેવાય, એટલે એવા મુક્તાનંદ સ્વામી. જેને સ્વામિનારાયણ સંપ્રદાયની જેને સાધુતા શીખવાડી. સમજો કાકા, ખાલી મુક્તાનંદ સ્વામી સાધુતા નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયને જેને સાધુતા શીખવાડી. ભગવાન સ્વામિનારાયણ તો દાખલો હતો જ, બરાબર, નો ડાઉટ. પણ મુક્તાનંદ સ્વામી પણ સ્વામિનારાયણ સંપ્રદાયને સાધુતા શીખવાડી. ભાઈ સાધુતા સાધુને કેમ રહેવું. પોતાના ગુરુએ કીધું હોય કે આની આજ્ઞામાં રહેજો, તો 70 વર્ષના મુક્તાનંદ સ્વામી એ 35 વર્ષના ભગવાન સ્વામિનારાયણ આગળ દંડવત કરે. સમજાય છે? 14 વર્ષના આચાર્યને દંડવત કરે. હા, રઘુવીરજી મહારાજને દંડવત કરેલો ને. 14 વર્ષના આચાર્યને. હા, નકર પોતાના બાપા કરતાય મોટા. રઘુવીરજી મહારાજના બાપા એટલે ભગવાન સ્વામિનારાયણ, બરાબર. એમની કરતાય મુક્તાનંદ સ્વામી મોટા, તેમ છતાંય પણ રઘુવીરજી મહારાજને દંડવત કરે. ખાલી મુક્તાનંદ સ્વામીની સાધુતા નથી, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની સાધુતા શીખવાડે મુક્તાનંદ સ્વામી. કે માણા કેમ કે મીટર બાંધી દીધું, મીટર કે આટલા સુધી તો માણા જઈ શકે. હજી એથી કદાચ આટલા સુધી તો માણા જઈ શકે, મીટર બાંધી દીધું. હા, સદગુરુ મુક્તાનંદ સ્વામી. પણ તો ભગવાન સ્વામિનારાયણ જેને પરંપરામાં રહેવું એને માટે છે, બધા માટે નથી. સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, જેને મોક્ષને માર્ગે વધવું હોય એને માટે છે, એને માટે છે. પણ પોતાના મનનું ધાર્યું કરવું હોય, યા તો મનની વાતો બધાને મનાવવી હોય, પોતાનું મન ઘડંત કહાની કઈને હકાવવું હોય, એના માટે સ્વામિનારાયણ સંપ્રદાય નથી. નામ છે, હા, નામ વાપરી શકે છે, પણ એના માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જગ્યા નથી.
એ અદ્ભુતાનંદ સ્વામીની સાધુતાથી મહારાજ બહુ રાજી થઈ રાજી થઈ ગયા. એક સમયે મહારાજ વાસુદેવના ઓરડામાં વિરાજમાન હતા. ત્યારે કોઈક પ્રેમી ભક્તે આવીને મહારાજને કહ્યું, મહારાજ મારે સાધુ જમાડવા છે. ત્યારે મહારાજ કહે, કેટલા સાધુ જમાડવા છે? સાધુ જમાડવા વાત સાચી છે, કેટલા સાધુ જમાડવા છે? 50 કે 5000? હા, લિમિટ હોય ને. 5000 સાધુ છે, 50 છે, 500 છે. કેટલા સાધુ તારે જમાડવા છે કે પેલા? ત્યારે તે હરિભક્ત કહે 100 સાધુ જમાડવા છે. કેટલા સાધુ? 100 સાધુ જમાડવા છે. ત્યારે મહારાજ કહે, મુક્તાનંદ સ્વામીને કહો જે સાધુને જમવા આવે. કોને કહેવાયું? મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીને કયો સાધુને જમવા મોકલે, જમવા આવે. પછી તેણે મુક્તાનંદ સ્વામીને કહ્યું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ સાધુને બોલાવ્યા, તે આવ્યા ને દરબારમાં પંક્તિ થઈને લાડવા લખુ કંદોઈની દુકાનેથી લાવીને વાસુદેવના ઓરડાની આગળ લોઢાના કડાયામાં નાખ્યા. તે લાડવા 400 હતા. ક્યાંથી લાવ્યા? લખુ કંદોઈથી લાડવા લાવ્યા. કેટલા સંતોને જમાડવાના હતા? 100 સંતોને જમાડવાના હતા. કેટલા લાડવા લાવ્યા? 400 લાડવા લાવ્યા. પછી મહારાજ ઓરડામાંથી આવીને આથમણે પડખે ખુરશી નાખી તે ઉપર બેઠા. પછી તે હરિભક્તે મહારાજને તેડી જઈ કડાયામાં લાડવા હતા તે દેખાડ્યા ને કહ્યું, મહારાજ આ 400 લાડવા છે ને બીજા લાડુનું કંદોઈને કહ્યું હતું પણ તૈયાર નથી થયા. એમ કહીને તે હરિભક્ત બહુ દિલગીર થયા ને આંખમાંથી પાણી પડવા લાગ્યા. મહારાજ સંતોને મારે જમાડવા છે, ભાવથી જમાડવા છે, 400 લાડુ છે, ઝાઝા લાડુ નથી. એમ કરીને દિલગીર થઈ ગયા. કારણ કે મારે ભાવ હતો અને સંતોને જમાડવા છે પણ પૂરી સામગ્રી નથી, પૂરા લાડુ નથી. તે મહારાજ ત્યારે મહારાજે તે સામું જોઈને કહ્યું, ભક્ત શા માટે દિલગીર થાઓ છો? ત્યારે તે મહારાજને વિનંતી સહિત કહ્યું, મહારાજ મારે સાધુને પંક્તિમાં સારી પેઠે જમાડવા હતા પણ લાડવા થોડા છે, તેથી મારો મનોરથ પૂરો નહીં થાય, ખોટો થઈ ગયો. ત્યારે મહારાજ રાજી થયા અને હરિભક્તના બરડા પર 2-3 વાર હાથ ઠપકાર્યો ને કહ્યું, કાંઈ ચિંતા કરો માં, તમારો મનોરથ સારી પેઠે પૂરો થશે અને અમે લાડવા સારી પેઠે જમાડશું તો પણ પંક્તિમાં સારી પેઠે ફરશું ને લાડવા ખૂટશે નહીં. એનો ભાવ હતો ને, સમજ્યા? એનો ભાવ હતો ને. મહારાજ કે ભાઈ તારા લાડવા ખૂટશે. પાંડવો વનવાસમાં હતા. પાંડવો વનવાસમાં હતા અને કયા ઋષિ મુનિઓ એવા? કોનું મંડળ આવ્યું? દુર્વાસા. હા, દુર્વાસાનું મંડળ આવ્યું. દુર્વાસા છે સાક્ષાત ક્ષત્રિયના દુશ્મન. ક્ષત્રિયનું બીજ રેવા નથી દેવું એવું, એવા દુશ્મન દુર્વાસા મુનિ. ક્ષત્રિય એટલે કોઈની હરફેટે ન આવે. કોઈ જે હરફેટે આવ્યો આ પાર કે ઉસ પાર, સમજ્યા? બિચારા છે ને ધર્મ ભક્તિ હરફેટમાં આવી ગયા. એ તો હારો હરફેટમાં, એટલે આપણને દયા કરી આપણી ઉપર. મહારાજ લોકમાં એવા પણ જે આવે એ સમજ્યા, કોઈને મૂક્યા નહીં. દુર્વાસા મુનિ આવ્યા પાંચાલી, એટલે મતલબ કે જ્યાં પાંડવો રહેતા હતા એ પર્ણકુટીએ આવ્યા અને કીધું ભાઈ અમારે સંતો છીએ, 200 સંતો છીએ. કેટલા? 200 સાધુ છે ને બધાને જમાડવા છે, ભૂખ લાગી છે. હવે નાય પડાય નહીં, કારણ કે ક્ષત્રિયનો ધર્મ, અતિથિ તેને ના પડાય નહીં અને આ બાજુ જમવાનું કાંઈ નહીં. ભાવ હતો સંતોને પોતાના ઘરે પધાર્યા, પોતાની આંગણે પધાર્યા તો જમાડવાનો ભાવ હતો, પણ હતું નહીં કાંઈ. શું કરે? કીધું કે તમે નદી સ્નાન કરીને આવો, તમે તૈયારી કરી રાખો. મૂંઝાણા અને આ બાજુ પંક્તિ ફરાઈ ગઈ, પંક્તિ પડી ગઈ અને હરિહર નો નાદ થયો, શ્લોકો બોલવા માંડ્યા. આ બાજુ કઈ જમવાનું છે ને, શું કરવું? ભાવ હતો. બધા પાંડવો થઈ ગયા વિચારમાં, હવે શું કરવું? જો આને ઉઠાડશું, જો ના પાડશું તો શ્રાપ દે.
શાબાશ. અને દોષ સંતોને ભાણા ઉપરથી જમાડવાનો દોષ લાગશે, ઉભા કરવાનો. શું કરવું? દ્વારકેશ ને સંભાળ્યા. દ્વારકેશ આવ્યા, પાછલા દરવાજેથી આવ્યા ઘરમાં, અને આંધણની માટલીમાં આંધણનું જે કડાયું હતું એ કડાઈ અંદર ચોખાનો દાણો, કેટલો? એક જ ચોખાનો દાણો. વિશાલ ભગત હમ. સમજ્યા? હા. બિરંજ નહીં હો, બિરંજ નહીં, ચોખાનો જ દાણો. એક જ ચોખાનો દાણો કૃષ્ણ ભગવાન પરમાત્માએ મોઢામાં નાખ્યો એટલે આખા જગતની તૃપ્તિ થઈ ગઈ. મતલબ ભાવ હતો તો એક ચોખાના દાણામાંથી 200 સાધુને જમાડ્યા. અહીંયા ભગતનો ભાવ છે કે મારા લાડુ ઓછા છે તો શું કરશું? મહારાજ કે તમે કઈ ચિંતા કરતા નહીં, અમે પંક્તિમાં પીરસશું, હારી પેઠે પીરસશું, તો લાડવા ખૂટશે નહીં. નહીં. એમ કહીને મારા લાડવા પીરસવા માંડ્યા. તે પહેલી ફેરે પંક્તિમાં ફર્યા ત્યારે 4 લાડુ સૌને આપ્યા. ગણતરી કરતા જજો સંજીવભાઈ. 400 થઈ ગયા. ગણિત કોનું ભાગ્યું? પાકું કોનું છે ગણિત? હાલો ને વિઠ્ઠલ ગણશું. કાકા, હમ. તમારું ગણિત પાકું છે ને? ગણજો હો. હમ. હું 400. પૂછીશ, કોઈ બોલતા નહીં, હું પૂછીશ કોને કેટલા લાડુ ગણાય. હો હમ. કુશાલ ભગત, હું લાડુ ગણિત કહીશ. હા. ઓ હરિહરન ભગત, હું લાડુ કહીશ, ગણજો. રમણીક કાકા, ભરતભાઈ, હા 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 ગણશું. પછી કોણ છે? પુષ્પકાંતભાઈ, હો લાડુ ગણજો. લાડવા ગણજો, ખાજો નહીં, ગણજો. ખાવાના નથી. ગણજો. ખાવાના નથી. રવિભાઈ, હા હા ગણીશું. લાડવા ગણજો. હું હા, પૂછીશ ગણીશું. કેટલા લાડવા છે. હા સંતો કેટલા હતા? 100. 100 સંતો. લાડવા કેટલા હતા? 400. બરાબર. પહેલી ફેરે પંક્તિમાં ફર્યા ત્યારે 4 લાડુ સૌને આપ્યા. એટલે 400 ગયા. બરાબર નહીં, બોલવાનું નથી. ભલે. બીજી વાર ફર્યા ત્યારે 2 લાડુ આપ્યા. ત્રીજી વાર ફર્યા ત્યારે 1.5 લાડુ આપ્યો. અને ચોથી વાર ફર્યા ત્યારે 1 લાડુ આપ્યો. અને 5મી વારે ફર્યા ત્યારે અડધો લાડુ આપ્યો. 6ઠી વાર ફર્યા ત્યારે કોઈ લીધો જ નહીં. 7મી વાર ફર્યા મહારાજ ત્યારે મહારાજ કે ચરણ દેતા આવે ને લાડુ દેતા આવે, એક લાડુ એ વખતે આપ્યો. બરાબર ને 2 લાડુ લે તેને 2 ચરણ આપે. એવી રીતે 8મી વાર ફર્યા ત્યારે 1 લાડુ લે અને તેને 2 ચરણ આપે. અને 9મી વાર ફર્યા ત્યારે 1 લાડુ આપ્યો. ભગત 8મી વાર કેટલા આપ્યા? ફરી વાર બોલું. બરાબર. પહેલી વાર ફર્યા ત્યારે 4 લાડુ આપ્યા. બરાબર. લાડુ ની ગણતરી કરજો. જો મેં તો ગણતરી નથી કરી, કારણ કે મારે ગણતરી કરવી પડે, જેવું નથી. પહેલી વાર 4 લાડુ આપ્યા. પછી બીજી વાર ફર્યા ત્યારે 2 લાડુ આપ્યા. ત્રીજી વાર ફર્યા ત્યારે 1.5 લાડુ આપ્યો. ચોથી વાર ફર્યા ત્યારે 1 લાડુ આપ્યો. 5મી વાર ફર્યા ત્યારે અડધો લાડુ આપ્યો. 6ઠી વાર ફર્યા ત્યારે કોઈ લીધો જ નહીં. 7મી વાર ફર્યા ત્યારે મહારાજ લાડુ એક લાડુ દેતા આવ્યા. બરાબર. 7મી વાર એક લાડુ દેતા આવ્યા અને 2 ચરણ દેતા આવ્યા. 8મી વાર ફર્યા ત્યારે પાછા એક લાડુ દેતા આવ્યા. અને 9મી વાર ફર્યા ત્યારે પાછા એક લાડુ દેતા આવ્યા અને માથે ચરણાવીને દેતા આવ્યા. એવી રીતે હરિભક્તને કહ્યું અને તેનો મનોરથ પૂરો થયો. મહારાજ કહે, ભગત તમારો મનોરથ પૂરો થયો? ત્યારે હરિભક્ત કહે હાથ જોડે, હા મહારાજ, તમે દયાએ કરીને મારો મનોરથ પૂરો કર્યો અને મહા આશ્ચર્યને પામ્યા. હવે ખાલી હું જવાબ જ માંગીશ કેટલા લાડુ થયા.
1200. 1200 લાડુ થયા. બસ સંજય ભગત કેટલા થયા તમારે 1200. કાકા? હા 1200. 1 ના 3 થયા. 400 હતા ને 1200 1200. કર્યા. કુશાલ ભગત કેટલા થયા? 1200. કુશાલ ભગત એક જ સંજયભાઈ? અલા રવિભાઈ? 1200. રવણીક કાકા? હા અને 1200 લાડુ થયા ભગતજી. પુષ્પકાંતભાઈ કેટલા લાડુ થયા? ખાધા નથી. 1200 પણ એ ચોથી વખત ના ખબર ના પડે તમે બોલ્યા એટલે જો દોઢ લાડુ આવ્યો ને અડધો લાડુ આવ્યો. હા. ગણતરી કરજો. આ એ દોઢ ને અડધાની વચ્ચેનું બોલ્યા એ ખબર ના પડી. એ એક 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 હતો ચોથી વાર. પહેલી વાર 4-4, બીજી વાર 2-2, ત્રીજી વાર દોઢ, અને ચોથી વાર એકો, પાંચમી વાર અડધો અડધો. લાડુ, છઠ્ઠી વાર નો લીધો, સાતમી વાર એક, આઠમી વાર એક, 9મી વાર એક. નવમી વાર એક. કેટલા લાડુ થયા કાકા? 1200? 1200. 400 હતા. થાળમાં 400 હતા. હે ચોકીમાં હજી વધાય છે ને થોડા. કોને ખબર? એ મહારાજ 1200 લાડુ, 400 લાડુ માંથી 1200 કર્યા. અને હજુ વધ્યા છે. સાંભળો ને જી. હમ. પછી મહારાજ હાથ ધોયા ને બ્રહ્મચારીએ રૂમાલ આપ્યો. તે હાથ લઈ કોરા કર્યા અને મહારાજ હરિભક્તોનો હાથ ઝાલીને લાડવાનું કડાયું હતું તે પાસે લઈ ગયા ને કહ્યું, આ લાડવા સાધુ જેમાં તોય વધ્યા ને તું કહેતો હતો જે લાડવા થોડા થશે ને દિલગીર થઈ ગયો હતો. લાડવા તો વધ્યા એમ કહીને મહારાજ ખુરશી ઉપર બિરાજમાન થયા ને હરિભક્ત કહે, લાડવા ગણી જજો તો કેટલા થયા? ત્યારે તે ગણીને જોયા તો 400 માથે એક લાડુ થયો. વધ્યો. 1601 થઈ ગયા. ઓલા માણસ દભાણમાં યજ્ઞ કર્યો ને, દભાણમાં હા દબાણું. એટલે બ્રાહ્મણોએ નક્કી કર્યું. ટીનો ભટકાઈ ગયા. બ્રાહ્મણ યાદ આવે. બ્રાહ્મણોએ નક્કી કર્યું કે ગમે એમ કરીને આ યજ્ઞમાં ધ્વંસ કરાવવો છે. એન કેન પ્રકારે કરીને આ યજ્ઞ બંધ રહેવો પડે. લાડવા બનાવેલો કોઠો હતો, એમાંથી લાડવાના ગાડા ભરી અને નારાયણ સરોવર ને ના ત્યાંનું તળાવમાં. જેતલપુરમાં, ના દબાણમાં તળાવ. દબાણમાં જ નહીં, તળાવમાં નાખીએ. બરાબર. તળાવમાં ઘીના કુડલા ભર્યા હતા, ઈ ક્યાં નાખ્યા? એવા તળાવમાં હવન નાવા ગયા ને પાણી જેતલપુરમાં. જેતલપુરમાં 84 કરી મહારાજે. ખૂબ જમાડે યજ્ઞ ને ખૂબ જમાડ્યા મહારાજ. પણ બ્રાહ્મણે એવું નક્કી કર્યું ગમે એમ કરીને આમાં વિઘ્ન કરવું છે. પણ કોઈ રીતે ગમે પરિસ્થિતિમાં વિઘ્ન થયું નહીં. મહારાજની યજ્ઞ 84 પૂરી થઈ ગઈ. ઘરે આવ્યા હવે બ્રાહ્મણો, એટલે ગઢિયા બુઢિયા કહેવા માંડ્યા, કઈ વિઘ્ન કર્યું કે નહીં સ્વામિનારાયણના યજ્ઞમાં? કે ના અમારાથી થયું ને. અરે હું ન થાય. એ કે મારી જેવો હોત ને તો ચાલુ યજ્ઞમાં ધુબાકો મારત, પણ સ્વામિનારાયણના યજ્ઞમાં વિઘ્ન કરત. પણ એવું થયું નહીં. એ કે કારણ? એ કે હું કારણ? એ સ્વામિનારાયણ છે ને, સ્વામિનારાયણ એ પાણીનું ઘી બનાવે છે. પાણીનું ઘી બનાવે છે અને રેતીની સાકર બનાવે છે. હા, રેતીની સાકર બનાવે છે અને દૂધનો લોટ બનાવે છે. હવે આને કેમ ભોગવું? ઈ કે લ્યો, ભગવાન સ્વામિનારાયણના ઘરે કોઈ ખૂટ્યું નથી. સમજ્યા? અમે પાવભાજી ઉત્સવ કર્યો હતો. તમે વિડીયોમાં કદાચ જોયું હશે. ઓલા આપણા વડતાલ ગાદી ફેસબુક છે ને, એમાં SVG માં પેલા અપલોડમાં અમે ઉત્સવ કર્યો કાકા. એમાં અમે 300 જણાને જમાડ્યા પાવભાજી ઉત્સવ. બરાબર. પછી ત્યાંથી અમે ખરોડ ગયા તો અમે લઈ ગયા અહીંયા 300 જણાનું. તે 300 જણાની વસ્તુ અમે 250 જણાને જમાડી. બરાબર. તોય થોડુંક વધ્યું. પછી ત્યાંથી અમે ઉત્સવ કર્યો પંચેલા પાવભાજીનો. જો પાવભાજીનો ઉત્સવ
ત્યાં અમે 1200 જણા જમાડ્યા પાવભાજીનું. પણ ખબર નહીં કાકા વધારે લાવી કે ઓછું લાવી, માપ્યા થઈ રે. બોલો, 2 પાવના પડીકા વધે અને એક વાટકો ભાજી વધે, ત્રણેય જગ્યાએ હો, ત્રણેય જગ્યાએ આવું. નકર આમ જો ઓલા પણ 2 ને હરખા હરખા જ માણસો હતા, બહુ ઝાઝો ફેર નતો, બરાબર. અહીંયા 50 જણાનું વધારે હતું તોય એટલું વધ્યું, ઓલા 50 જણા ઓછા છે તોય એટલું, અને અહીંયા 1300 જમણ જમાડ્યા તોય. અહીં જો કે વધારે લાવ્યા હતા, પણ ચલા ઘણું બધું વધારે ડબલ ઉપર લાવ્યા. પણ વાત એ કરું છું, સ્વામિનારાયણના ઘરે કોઈ ખૂટે નહીં. નાનો ઉત્સવ હોય તોય ભલે અને મોટો ઉત્સવ હોય તોય ભલે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાજરા હાજર છે. કેવા છે? હાજરા હાજર. એ ભક્તની લાજ કોઈ જવા દેતા નથી. હેજી અખંડ રોજી હરિના હાથમાં. વાલો જો આવે, જો આ પંચેલાનો ઉત્સવ આવ્યો કાકા, છે નાના બાળકો જો તમે, અમે સ્કૂલમાં પીરસવા ગયા હતા. બહુ બિચારા પહેલી વાર જેમ આવ્યો, બોલો પાવભાજી. બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. એમ લાગે કે આપણું ભાઈ શું કેવાય કે ઠેકાણે આપ્યું, ઠેકાણે જમાડ્યા એમ. બધા મોટા મોટાને જમાડ્યું તો પાવભાજી તમે ઠીક, હવે એને સંતોષ જ ન થાય, હવે ઠેકાણે જમાડ્યા. એટલે તમારે બધા વાત નથી કરતો, તમે તો બધા બહુ શ્રેષ્ઠ છો. અમારે પાવભાજી કરીને તમારે અહીંયા પીઝા કરવા બી હરખું છે. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાજરા હાજર છે. કોઈ દી આ સંપ્રદાયમાંથી એને વિદાય લીધી નથી. જો આ સ્કૂલ નો ફોટો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક કીર્તન લખાણું. હે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે. હે પ્રેમી ભક્તોની હામો પૂરે પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાજરા હાજર છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ભગવાન સ્વામિનારાયણ ક્યારેય પણ વિદાય લેવાના નથી. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપતો રહે છે ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ભગવાન સ્વામિનારાયણ વિદાય લેવાના નથી. કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના જ ભગવાન સ્વામિનારાયણ કરીને ગયા છે. સમજ્યા? સૂર્ય ચંદ્ર ત્યાં સુધી જીવાત્માને પોતાના ધામ સુધી એ માર્ગ સતત ને માટે વહેતો રહે, એ માટે ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં આવ્યા હતા, પોતાનું કામ કરી જતા રહ્યા, અને જે કરવા માટે આવ્યા હતા એ કામ હજી માટે પણ શરૂ ચાલુ છે. એ ક્યારેય બંધ થયું નથી, થવાનું બી નથી. એ જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા. હે આજ ધર્મ વંશીને પાર નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા. સંતોએ ખુદ લખ્યું, જેને જોતો મોક્ષ જોતો હોય એ આજે ધર્મવંશી ને આંગણે આવી જાવ. કેમ કે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયની જવાબદારી એને સોંપી, પોતાની જગ્યાએ મૂક્યા. હમણાં બે દી પહેલા કાલે જ એક વિડીયો સાંભળતો હતો. એક સ્વામી, બહુ મોટા સ્વામી હો, હા, મને તો જો કે જોતા જ મને આમ સીધ ચડે. બીજી વાત તો 2 નંબરની રહી. પહેલેથી કોઈ સાંભળ્યું, કોઈ કે બહુ સારું પ્રવચન કર્યું, બહુ સારું કર્યું, બહુ સારું બોલ્યા, તો પહેલેથી નથી સાંભળ્યા મેં. જોકે એના સાધુ પાસે મેં કંઠી પહેરી હતી, સ્વામી ધામમાં જતા રહ્યા. હા, પેલા શરૂઆતમાં, બહુ સ્ટાર્ટિંગમાં કાકા, 22 વર્ષ પહેલા. હા, બહુ શું બોલતા ખબર? એ કે આ સ્વામિનારાયણ સંપ્રદાયની જવાબદારી ભગવાન સ્વામિનારાયણ સાધુને સોંપી છે. આચાર્યને બધી જવાબદારી, આચાર્યને સ્વામિનારાયણ સંપ્રદાયના વડા નથી કર્યા.
જે તે સામર્થ્ય આપ્યું એ સાધુને આપ્યું છે. મેં તો કાને ટીવીમાં છે ને કે 2 થપ્પડ મારી દેવી એમ થાય. સમજાય છે? જ્યારે સાધુને પોતાની સાધુતા મૂકે, ઈગો આવે, ઈગો હું પોતાનો અહંકાર આવે, પોતાની કળાનો અહંકાર આવે, વક્તા પદનો અહંકાર આવે, પોતાની શું કહેવાય કે વક્તૃત્વનો અહંકાર આવે, પોતાનો સમાજ જોડાયેલો છે એનો અહંકાર આવે, સંપત્તિનો અહંકાર આવે, પૈસાનો અહંકાર આવે, પોતાના શિષ્યગણનો અહંકાર આવે, એટલે ભગવાન સ્વામિનારાયણ સામે થતા એને વાર લાગે. એસો ન કો જન મેવું જગ માહી પ્રભુતા પાહી જાય મદ ના હોય. તો દુનિયામાં કોઈ માણસ પ્રગટ્યો જ નથી, જન્મો જ નથી કે જેને અહંકાર ન આવે. પ્રભુતા આવ્યા છે એટલે મતલબ સત્તા આવે, સંપત્તિ આવે, પૈસો આવે, શિષ્યગણ આવે, આ બધું આવે અને અહંકાર ન આવે એવો દુનિયામાં કોઈ જન્મો નથી. એને જ ઉપર એ જ વ્યક્તિ પાર પડે જેની ઉપર ભગવતની કૃપા હોય, ભગવાનની જેની ઉપર કૃપા હોય એ જ માણામાંથી નીકળી શકે. બાકી આમાંથી નીકળી શકે હેસો ન જન કો મેવું જગમાઈ. દુનિયામાં તુલસીદાસજી કે મેવું કોઈ જોયું જ નથી. એસો ન કૌ મઉ મેવું જગમાય પ્રભુતા પાહી જાય મદ ના હોય. મોટપ આવે પ્રભુતા એટલે મોટપ આવે ને અભિમાન ન આવે એવો તો કોઈ જોયો નથી. એ ઘોડાની શું કહેવાય કે ઘોડો ઉભો હોય અને બે એનો સવાર બે માથે આમ થાપા મારે કે હાલ ભાઈ હાલ, તો આમ તોડી નાખે. એ જનાવરને જો અભિમાન આવતું હોય તો મોટો હાર પહેરે અભિમાન ન આવે? એ બળદિયાનું ભરોટું ભર્યું હોય ને આમ કેમ કે જીભ બહાર નીકળી જતી હોય, કાંતો રહે છે, જીભ બહાર નીકળી જતી તેમ છતાં હટ બાપો કરીને પૂછડું મચકોળે, 2 થાપા મારે તો ન ઢાળ છોડી જાય. સમજાય? કોક તબા મારે છે ને કોક ઢાળ છોડે છે. અત્યારે એવું હાલે છે. એટલે વાત એ કરતા હતા કે ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાયમાંથી ક્યારેય પણ વિદાય લેવાના નથી. હંમેશને માટે આ સત્સંગમાં એ રહ્યા છે, હાજરા હાજર છે. એ કીર્તન છે ને, સરસ મજાનું કીર્તન છે, વાંચી લેજો, બહુ મને ગમે છે, મને આખું મોઢે છે. એક પ્રસંગ જ છે, ચરિત્ર જ છે કીર્તનનું. હા, મહારાજ ભગત ને કે ભાઈ જો તું કેતો તો કે લાડવા ખૂટશે, મારા દિલગીર થયો હતો, જો ખૂટ્યા 400 લાડવાની ઉપર પાછો એક લાડવો. હજી ભગત નહીં સમજો કે 400 હતા 401 ક્યાંથી ગયો. એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે વિરાજમાન હતા. તે સમયે ખોખરાના હરિભક્ત વસ્તો ભગત આદિક મહારાજના દર્શને આવ્યા. ખોખરા અમદાવાદના હરિભક્તો વસ્તો ભગત મહારાજના દર્શને આવ્યા. ત્યારે ઋષભાનંદ સ્વામી ભેળા થયા. તેમણે કહ્યું, તમે મહારાજના દર્શન આવ્યા છો તે બહુ સારું થયું. પછી તે સ્વામી સૌ હરિભક્તને મહારાજને દર્શને તેડે આવ્યા. તે સ્વામીએ કહ્યું, મહારાજ અમે મહાલ વાળો. ત્યારે રાઘવાનંદ સ્વામી કહે, હે મહારાજ, આ ભક્તે આખું ગામ રોકી રાખ્યું હતું. તે અમને સત્સંગ થયો ત્યારે 100 માણસને સત્સંગ થયો. જ્યારે એમને સત્સંગ થયો ત્યારે આખા ગામને સત્સંગ થયો ને ત્યારે 100 માણસને સત્સંગ થયો. ત્યારે મહારાજ કહે, જે ગામ બળી ગયું તે ગામના કે બીજા ગામના હરિભક્ત? ત્યારે વસ્તો ભગત કહે, મહારાજ તે જ અમે. ત્યારે મહારાજે પૂછ્યું, ત્યારે સત્સંગ કેમ થયો? ત્યારે વસ્તો ભગત કે, મહારાજ અમે નાનક પંથના હતા પણ તેમાં માલ ન ભાળ્યો, ત્યારે અમે માર્ગી પંથમાં થયા. તેમાં પણ કઈ સાર ન દીઠ્યો. ત્યારે અમારો મોટો ભાઈ કાનો હતો, તેણે કહ્યું છે, હે વસ્તા, તું ભક્તિ કરે છે પણ તારો મોક્ષ થાય એવું લાગતું નથી. વસ્તો ભગત આવ્યા, ઋષભાનંદ સ્વામી મળ્યા ને વાત કરી. પછી મહારાજ પાસે લઈ ગયા ને મહારાજને કીધું, મહારાજ આ એક ભગત વળ્યા એટલે આખું ગામ ભગત થયું. પછી વાત કરી કે મહારાજ પેલા અમે કેમાં હતા, નાનક
નાનક પંથમાં હતા, પણ અહીંયા કઈ મેં ભાડ્યું નહીં, અમને સારું ન લાગ્યું એટલે અમે પાછા માર્ગી પંથમાં આવ્યા. પણ અહીંયા અમને કાંઈ હાર દીઠો એટલે મારો મોટો ભાઈ કાનો હતો, એને કીધું કે વસ્તા તું ભક્તિ કરે છો પણ તારો મોક્ષ થશે નહીં. બોલો, ભક્તિ થી મોક્ષ ન થાય કાકા? સાચી નોંધ નથી. ધર્મ રહિત હોય તો ના થાય. ધર્મ રહિત ભક્તિ હોય, સમજણ વિનાની ભક્તિ હોય, મહાત્મા સમજણ વિનાની એટલે મહાત્મા વિનાની. મહાત્મા વિનાની હોય. કારણ કે પોપટ આખો દી રામ 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 બોલે છે, તો એને લઈને કે એનો મોક્ષ થવાનો નથી. સારું થાય, થોડુંક જીવનું રૂડું થાય, પણ મોક્ષ સુધી હજી પહોંચે નહીં. જગત સંબંધી સુખ થાય, બીજબળ થાય. વીજબળ થાય. ત્યારે અમે વિચાર કરીને કબીરના ભક્ત થયા ને બ્રાહ્મણને અમે કહેતા છે અમારો મોક્ષ થાય એવું કોઈ ઠેકાણું બતાવો. પછી કેમાંથી ક્યાં માર્ગી પંથમાંથી પાછા કબીર પંથમાં. હા, એટલે અમે બ્રાહ્મણને કહેતા કે અમારું મોક્ષ થાય એવું બતાવો. ત્યારે એને ઉત્તર ન દીધો અને અમારા મનમાં એમ થયું છે આપણે ભક્તિ કરીએ છીએ પણ આપણો મોક્ષ થાય એમ નથી. આપણે મોટી મોટી સભા કરવી છે, મોટા મોટા ઉત્સવો કરીશું, મોટી મોટી પધરામણી કરશી, પણ મોક્ષ થાય એવું લાગતું નથી. સમજાય કાકા? જ્ઞાન સ્વામી 2 દી પહેલા વાત કરતા કે દુનિયામાં ગમ્યા ફરવી ને કાકા, અત્યારે અહીંથી વડતાલ લાલજી મહારાજની આજ્ઞામાં રહ્યા થકા દુનિયામાં ગમ્યા ફરવીને તો એ હૃદય પર છડકારો ન થાય. ચાલો શું થાય સંજયભાઈ? કોન્ફિડન્સ. સમજ્યા? હાલું શું થાય, કોણ શું કહે, આપણું શું થાય, છડકારો ન થાય. ભલે પછી રિક્ષામાં ટ્રેનમાં જેમાં જતા હોય એમાં, ભલે પછી કદાચ હાલીને જતા હોય તોય, પણ અંદરથી થડકારો થાય ને ખાલું શું થાય. હંમેશા માટે મોઢા પર સ્માઇલ જ રહે, હૃદયમાં શાંતિ જ રહે. ભલે પછી એસી ગાડીમાં ફરતા હોય, ક્રિસ્ટામાં ફરતા હોય, સફારીમાં ફરતા હોય, ફોર્ચ્યુનરમાં ભલે ને ફરતા હોય, પણ અંદરની શાંતિ ન હોય. સમજાય છે? આ એવી વાત છે, આ એવી વાત છે. જ્યાં સુધી ઠેકાણું ન મળે ત્યાં સુધી શાંતિ થાય નહીં. સમજ્યા? અંદર હીટર અડકતું હોય, અંદર હીટર થતું હોય, બહાર ભલે તમે ગમી વેશીમાં રહ્યો તો એનાથી કઈ શાંતિ થાય નહીં. લાગે તમને શાંતિ થાય એવું કાકા? ન થાય, ન થાય, 100% નો થાય. હા, પછી કેવું છે ખબર? થપાટ મારીને ગાલ લાલ રાખવા જેવું છે, બાંધી મુઠ્ઠી હવા લાખની એવું. અહીંયા કોણ કે છે? રત્ન ભગત, વસ્તો ભગત, એ મહારાજ ક્યાંક આટલા બધા મહારાજ ફેર્યા પણ ક્યાંય શાંતિ થઈ નહીં, ક્યાંય ઠેકાણું મળ્યું નહીં. પછી અમે બાવાને કહ્યું, એના બ્રાહ્મણને કીધું, પણ એને અમને કાંઈ જવાબ આપ્યો નહીં. ત્યારે તેજો એવે નામે એક કોળી હતો, તેણે અમને કહ્યું. કોણ? તેજો ભગત નામનો એક કોળી ભગત હતો, એને અમને કહ્યું જે તારે મોક્ષ જોતો હોય અને કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણના પંથમાં આજા આવો. શું જોતું હોય તો? મોક્ષ જોતું હોય, કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણના પંથમાં આવો. પછી અમે તેને કહ્યું છે તમારે ઘેર પરમહંસ આવે ત્યારે અમને ખબર કરજો. પછી પરમહંસ આવ્યા ત્યારે તેજે ભક્તે અમને ખબર કર્યા ને અમે દર્શને ગયા અને પગે લાગીને સાધુ પાસે બેઠા. ત્યારે રાઘવાનંદ સ્વામી અમને કહ્યું છે તમારે કાંઈ વાત કેવી હોય અમને કેવી છે? ત્યારે અમે કહ્યું છે અમારે કબીરનું એક ભજન છે તેનો ઉત્તર કરો. તો તે બોલીએ. પછી એમ કહીને એક ચરણ બોલ્યા. ત્યારે સાધુ કહે તમે ઘેર નિત્ય ભજન બોલો છો
માટે તમે બોલતા હો તો એ ચારેય પદ બોલો. ત્યારે મહારાજે પૂછ્યું પછી તમે બોલ્યા કે ન બોલ્યા? ત્યારે વસ્તો ભગત કહે અમે ચારેય પદ બોલ્યા. ને રાઘવાનંદ સ્વામીએ કહ્યું છે આ ચારેય પદનો ઉત્તર કરો તો અમે સત્સંગી થઈએ. હવે વસ્તા ભગત તેજા ભગતે શું કીધું કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો, સ્વામિનારાયણ પંથમાં આવો, મહારાજના આશ્રિત થાવ તો તમારો મોક્ષ થશે. એટલે તેજા ભગતે કીધું કે સંતો આવે એટલે તમને બોલાવશું. એટલે કીધું સંતો આવે એટલે બોલાવજો. સંતો આવ્યા, રાઘવાનંદ સ્વામીનું મંડળ આવ્યું. એટલે મહારાજ વાત કરે છે. કોણ વાત કરે છે? વસ્તો ભગત વસ્તો ભગત વાત કરે છે. વસ્તો ભગત વાત કરે છે. મહારાજ પછી અમે આવ્યા, અમને સ્વામીએ કીધું કે સ્વામી એ પદ બોલ્યા, અમે બોલ્યા પદ. પછી આ પદનો તમે અર્થ કરો, આ પદ બોલો તો અમે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત આવી. એટલે મહારાજની વાત કરે છે. ત્યારે રાઘવાનંદ સ્વામીએ એ ચારે પદનો ઉત્તર કર્યો. તો ત્યારે રાઘવાનંદ સ્વામીએ ચારે પદનો ઉત્તર બોલીને ઉત્તર કર્યો. પછી અમે બોલ્યા છે અમે આજથી તમારા શિષ્ય છીએ ને આ પદનો ઉત્તર કોઈએ નહોતો કર્યો, માટે તમે અમારા ગુરુ થયા ને અમારે ઘેર આવવું જોઈશે તમારે. અને પછી રાઘવાનંદ સ્વામી ચારે પદનો ઉત્તર કર્યો. એટલે અમે રાઘવાનંદ સ્વામીના આશ્રિત, રાઘવાનંદ સ્વામીના શિષ્ય બન્યા. ત્યારે રાઘવાનંદ સ્વામી કહે અમે તો આવીએ પણ અમારે એકાંત ઘર જોઈએ. શું કીધું રત્ના ભગતે? રત્ના ભગત શું નામ? વસ્તા ભગતે કે મહારાજ અમે રાઘવાનંદ સ્વામીને કીધું કે અમારે ઘરે આવો. એટલે રાઘવાનંદ સ્વામી કીધું અમે તમારે ઘરે આવીએ પણ અમારે એકાંત જોઈએ. ત્યારે અમે કહ્યું છે કોઈ બાય માણસનો પ્રસંગ ન હોય તેવો ઉતારો દઈશું. કોઈ સ્ત્રી ભક્તોનો પ્રસંગ ન હોય એવો ઉતારો અમે દઈશું. હા, ત્યારે સાધુ અમારે ઘેર આવ્યા ને અમને વાર્તા કરીને કહ્યું છે હવે કોઈ મત પંથની વાત સાંભળવી નહીં ને કીર્તન બોલવા તો મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામીના કરેલા કીર્તનો બોલવા. આવું મહારાજે વચનામૃતમાં કંઈક લખ્યું. કબીર ના નહીં બોલવાના, અખોને કબીર નહીં કરવાના. રસિક ભક્ત પ્રથમ નું 26મું કેવું કઈક છે. પછી અમે કહ્યું છે અમારા અનેક જન્મના પાપ બળી જાય છે એમ તમે કહો છો તો અમને કેમ માન્યામાં આવે તે અમને સંશય રહે છે. ભગતે કીધું સ્વામી તમે એમ કહો છો અનેક જન્મના પાપ બળી જાય, અમને કેમ માન્યામાં આવે? ને સૌ મનુષ્યને નિયમ લીધા ને સાધુએ કહ્યું છે તમારું કલ્યાણ થશે ને સ્વામિનારાયણ એવું ભજન કરજો. ત્યારે અમે કહ્યું છે અમે કોને પગે લાગવા છીએ? ત્યારે રાઘવાનંદ સ્વામી કહે સ્વામિનારાયણના પગલા છે તે પધરાવીને તમારે તેને નિત્ય દર્શન કરવા. ચરણવિંદ આપ્યા સ્વામી. હા, ત્યારે અમારા કાકાનો દીકરો જેઠો હતો તેને કહ્યું છે સાધુએ કહ્યું તમારા પાપ આજથી બળ્યા તે શેણે બળ્યા છે? ને અમે એકાદશી ને દિવસે નિયમ લીધા ત્યારે મહારાજે હસીને બોલ્યા છે પછી કેમ થયું? ત્યારે વસ્તો ભગત કહે અમે ફાગણ માસની એકાદશીએ નિયમ લીધા તે પછી ઘર ચલી ગયા. ત્યારે અમે કહ્યું છે હવે આપણા પાપ બળ્યા ને અમારા સગાવાલા હતા તે આવીને કહેવા માંડ્યા છે તમે સ્વામિનારાયણની કંઠી બાંધી તે તમારું ગામ મળ્યું. તે અમે તમે સ્વામીના થયા તે સારું થયું. તે હજી એક કંઠી કાઢી નાખો તો ઘણું સારું છે. મહારાજને વાત કરે છે. તો ભગત મહારાજને વસ્તો ભગત મહારાજને વાત કરે છે કે મહારાજ આવું થયું. તો મારા કાકાનો દીકરો જેઠો હતો એને સ્વામીને કીધું કે સ્વામી પાપ કેમ મળે? તે વળતે દિવસે ઘર હળગ્યું. શું થયું? ઘર હળગ્યું. એટલે અમે નક્કી કર્યું કે પાપનું ભેગું કરેલું હતું એ બધું હળગી ગયું. હા, એમ કરીને મહારાજ અમે વાત કરી કે ગામના માણસ કે કંઠી કાઢી નાખો પણ અમે કંઠી કાઢી નહીં. ને કહ્યું છે સ્વામીની કંઠી તો અમારા માથા સાથે છે માટે અમોને સાધુએ કહ્યું છે તમારા પાપ બળ્યા તે અમે પ્રત્યક્ષ દીઠું. આ કંઠી તો સ્વામિનારાયણની કંઠી તો માથા સાથે છે અને સ્વામિનારાયણ સંતોએ કીધું હતું પાપ તમારા બળશે તે અમે પ્રત્યક્ષ દીઠા અમારા પાપ બળતા.
ત્યારે મહારાજ કહે તમને કોઈ વસ્તુ ના લાગ્યું? ત્યારે વસ્તો ભગત કે મહારાજ આ લોકના પદાર્થ આવે ને જાય પણ કલ્યાણ કયે ઠેકાણે મળશે? મહારાજ મહારાજે ખુદ કીધું કે તમને કઈ વહમું ન લાગ્યું, તમને કઈ દુઃખ ન થયું? અરે મહારાજ આ દુનિયાના પદાર્થો આવે ને જાય, બળે ને હારા થાય, પણ કલ્યાણ બીજે કઈ મળશે નહીં. એમ જાણીને અમે સત્સંગ રાખ્યો છે. ત્યારે મહારાજ ઢોલિયા ઉપર હતા, તે બેઠા થયા ને ઉભા થઈને બોલ્યા છે, આ હરિભક્ત વાત કરે છે તે સાંભળો. ને વસ્તા ભગત ને કહે તમે વાત કરી ફરીથી કહો. એમ કહીને વસ્તા ભગતે ફરીથી વાત કહી દેખાડી. પછી શ્રીજીમાં બોલ્યા છે, પોતાના કલ્યાણ સારું સત્સંગ કરવો, તેને આવો સત્સંગ કરવો. સત્સંગ કરવો તો કેવો સત્સંગ કરવો? પોતાના કલ્યાણને માટે કરવો. કોઈ વસ્તુ પદાર્થને લઈને સત્સંગ કરવો બહુ સરસ વાત કરી. હા, આમાં કોઈ વિવરણ કરવાની જેવી વાત નથી, એવી ચોખ્ખી ને ચટ વાત બતાવે. હા, બરાબર. ખૂબ આ વાતને ખૂબ આગળવા જેવી છે. હા, સુખ આવે, દુઃખ આવે, હર્ષ થાય, કઈક પ્રોબ્લેમ થાય, પણ કરતા કરતા ભગવાનને સમજવા ને ઈ જે બધી વસ્તુ થાય છે એ મારા મોક્ષ માર્ગમાં વિઘન ન થવી પડે. સમજ્યા? હર્ષ ને શોક ની જેને હેડકી ન આવે પાનબાઈ, હર્ષ કે શોક મોક્ષ માર્ગમાં થવો પડે નહીં. થાય દુઃખ ક્યારે? ભજન ઓછું થાય, ભક્તિ ઓછી થાય, મહારાજની માળા ન થાય, દર્શન કરવાનું ન થાય, તઈ દુઃખ થવું પડે. પણ આ લોકના વસ્તુ પદાર્થને લઈને ભક્તિ માર્ગમાં કોઈ વિઘ્ન આવવું પડે નહીં. વસ્તા ભગતને પોતાનું ઘર હળગી ગયું તો એ શું માન્યું કે પાપનું ઘર બળ્યું, પણ મારા કલ્યાણ માર્ગ મેં વિઘ્ન આવ્યું નથી. જયારે કલ્યાણ માર્ગને કોઈના શબ્દથી વિઘ્ન આવે, સમજજો, એવું નથી કોઈ આડા હાથ ધરે, શબ્દથી વિઘ્ન આવે, કોઈના શબ્દ પડી જાય, કોઈની વાત મનાઈ જાય, અને કલ્યાણના માર્ગે ક્યારે ફંટવા દેવા નહીં. એવું આજ સરસ મજાની વાત, બહુ ગમી લ્યો. એ શબ્દની સાથે અત્યારની કથા અહીંયા પૂરી થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. સજાન મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સચિદાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી કૃષ્ણની જય. બલરામની જય. ગણપતિ દાદાની જય. શ્રી સચિદાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.
શ્રી કૃષ્ણ સેવાસુદેવો નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મ કૃષ્ણ નારાયણો હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન બ્રધવતર શુદ્ધો રાધા કૃષ્ણસ્તદેવત મરસુત્ત પ્રિય કાલી ભૈર્યવાદ વિભીષણ જીતેન્દ્રિયો જીતાહાર તીવ્ર વૈરાગ્ય આસ્તિક યોગેશ્વર યોગ કલા પ્રવૃત્તિ રતિ ધૈર્યવાન જ્ઞાની પરમં સરસ્વતી તીર્થકર્તેર્થિકાર્જિત ક્ષમાનિધિ સદો નિંદ્રો ધ્યાન નિષ્ઠસ્તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાછણો છેદન પટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષ સુર દુર્વાદિ મોહન અતિ કારુણ્ય નયન ઉદ્ભવત પ્રવર્તક મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્રાપ પૂજક અહિંસગ્ન પ્રસ્તોતા સાકાર બ્રહ્મ વર્ણન સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક સશાસ્ત્ર વૈષ્ણવ સદ્ય સમાધિ સ્થિતિકારક કૃષ્ણ તથાપન કર કોલ દ્વિકલિતારક પ્રકાશ નંબ સર્વ જીવ હિતાવા ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર્વર્ગ ફલપ્રદ નિર્મત્સર ભક્ત વર્મા બુદ્ધિદાતા પાવન અબુદ્ધ બ્રહ્મ ધામ દર્શક સ્વાપરાજિત આ સમુદ્રન સકીર્તિ શીત સંસ્કૃતિ મોચન ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદર પદાર્થ દલનો વૈષ્ણવ ક્રાતકારક પંચાયતન સન્માનો નષ્ટિક વ્રત પોષક પ્રકલ્પો નિષ્ફળ સત્ય પ્રતિજ્ઞો ભક્ત વત્સલ અરોષ્ણ દીર્ઘદર્શી સડર્મી વિજય ક્ષમા નિરંકૃતિ દ્રોહ રુજુ સર્વોપકારક નિયામક સ્વતંત્ર સ્થિતિ વૈનિવાન ગુરુ અજાત વૈરિણી લોભ મહાપુરુષ આત્મદ અખંડતા સ્મર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક મનોનિગ્રહ યુક્તિજ્ઞો યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તનમ સર્વમંગલ સદ્રૂપ નાના ગુણ વિશિષ્ટિત સર્વમંગલ સદ્રૂપ નાના ગુણ વિશિષ્ટિત બોલો સહજાન મહારાજ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.